આપણા લોકોના મગજમાં એક બહુ ખોટો કન્સેપ્ટ હોય છે કે દેશ સેવા કરવી એટલે આર્મીમાં જવું. તો યુથનું ઇન્વોલ્વમેન્ટ નથી સમાજના ડેવલપમેન્ટમાં, એવું બેટરમેન્ટ માટે, એવું હું નહીં માનું. તમે ઇકોનોમિકલી ડેવલપ થાવ છો તો દેશનું ભલું જ કરો છો. આપણે સૌથી પહેલું કામ કરવાનું છે ઇન્ડિયાએ ઇકોનોમિકલી સ્ટ્રોંગ થવાનું. ઇકોનોમિક સુપર પાવર થયા વગર કોઈ કામ નહીં થઈ શકે. એ સુગ્રીવ ફેઝમાં ઘણા બધા લોકો હોય કે કરિયરમાં સેટ થઈ ગયા, જલસા કર્યા જાય છે, ભૂલી ગયા છે કે જલસા એટલે પછી વિકૃતિ આવી જાય, એટલા એને વિકૃતિને એ લોકો જલસા માનતા હોય છે. અમુક એટલું બધું કરવા પાછળ કારણ શું? એ લોકોની જિંદગીમાં છે ને ખાલીપન છે જેને ભરી નથી. વોઇડ સામાજિક કામથી જ ભરાય. How do you imagine our nation would be if youth is more involved? I think આનું ડિસ્કશન થઈ ચૂક્યું છે આપણે કે youth ના એમાં કેવું થઈ શકે એની તો કોઈ લિમિટેશન જ નથી. ખાસ કરીને લાસ્ટ પોઈન્ટ તો બહુ મસ્ત છે કે લાઈક ક્યાં છે આ હશે તો આગળ બેટર થશે એના જેવું. આ તમે જે ગીતા વાળો પોઈન્ટ કીધો ને 3 ગુણ વાળો, ઈ વાળો પોઈન્ટ કે અમે લાઈક હજી પ્રેઝન્ટેશન માં એડ કરીને પ્રેઝન્ટ કરશું, સો ઇટ વુડ બી લાઈક મેક our presentation beautiful. I'm Khushbu Thakkar and we have a team of 3 people with Smith Wachhani is with me in TYBBA and Kalindi Shastri is in SYBBA. So every year as Kalindi એ તમને થોડું ઇન્ટ્રોડક્શન આપી દીધું હશે, યુનાઇટેડ નેશન્સ ને ઇન્ટરનેશનલ યુથ ડે ઓર્ગેનાઇઝ કરે છે, સેલિબ્રેટ કરે છે, જેના માટે અમારી કોલેજમાં પણ કોમ્પિટિશન થાય છે. એન્ડ ફોર ધ સેમ પર્પસ અમારે પણ અત્યારે એઝ a team we are working as competitors in the competition, and for that અમારું રિસર્ચ વર્ક છે. સર ઇન્ટરવ્યુ પહેલા તમને કંઈ કહેવાની ઈચ્છા about the topic and all? એટલે ટોપિક મને જરાક રિફ્રેશ કરી દો ને, શું છે? Yes, so the topic is engagement of youth for the betterment of society. Yes, anybody would like to give? ના, તમારા કોઈના કમેન્ટ્સ હોય તો અત્યારે આપી દો, હું છેલ્લે જ આપીશ. આપણે ક્વેશ્ચન આન્સર જ ચાલુ કરીએ. અચ્છા, આ ટોપિક કોણે ડિસાઈડ કર્યો હતો? એકચ્યુઅલી યુએન થી જ આવ્યો છે, અમે થોડું બ્રોડ કરી નાખ્યો છે. અચ્છા, એટલે હતો શું એકચ્યુઅલી ઓરિજિનલ ટોપિક શું હતો? It was engagement of youth in public institutions. So public institutions ma actually ઘણું બધું research and all થઈ ચૂક્યું હતું. So with the majority of opinions, we changed it to betterment of society. Engagement of youth in betterment of society. Okay. બોલો બોલો, ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. Yes. So yes, I have the list of questions and I'll be starting with it. First is, how would you define youth in few words or a short sentence? યુથ ને સંસ્કૃતમાં કહેવાય છે તરુણ. એટલે મારી ડેફિનેશન એવી છે યુથની કે जिसमें તરુણાઈ हो वो તરુણ है. એટલે એક સ્પેસિફિક ડેફિનેશન નથી. એટલે ઘણા બધા મેં મારા 20-25 વર્ષના સ્ટુડન્ટ્સ એવા જોયા છે કે એના મોઢે ઈ નીકળે કે નહીં થાય. અને તમે ઘણા બધા 60-70-80 વર્ષના લોકો એવા જોશો કે જે સતત કંઈક ચેન્જ લાવવા માટે મથતા હોય. તો મારી ડેફિનેશન એવી છે યુથની કે દિવસમાં 50 વાર તમારું લોહી ઉકળવું જોઈએ. 24 કલાકમાં 50 વાર, એટલે કલાકમાં મિનિમમ 2 વખત તમને એમ થવું જોઈએ કે આ બદલી નાખવું કે આ બદલી નાખવું. જો એ તમારું લોહી ન ઉકળતું હોય ચેન્જ માટે તો યુથ નથી. તો હું મારા ક્લાસમાં ઘણી વખત કહું છું કે તમારા બધામાં જવાન છે જેવું માનતા નહીં. ઘણા લોકો બચપનમાંથી સીધા બુઢાપામાં જ જાય છે અને એની લાઈફમાં જવાની ક્યારેય આવતી જ નથી. એટલે સિમ્પલ એક્ઝામ્પલ દઉં તો પોતાની કરિયર માટે પણ ફાઇટ કરવાની વારી આવે તો છોકરાઓ એમ કે નહીં થાય, સોરી, પેરેન્ટ્સ કે એમ જ થશે. એટલું એમ કહું કે યાર જો ભાઈ આવી વાત કરો ને કે ઇવન સોશિયલ ચેન્જની,
દેશમાં સિસ્ટમ પરિવર્તન લાવવાની એવી પણ હું કોઈ વાત કરતો હોઉં, મારે જીપીએસસી યુપીએસસી ના ક્લાસીસ છે એટલે અમારે એ બધી તો ડિસ્કશન ફ્રીક્વન્ટલી થતી હોય, લગભગ દર લેક્ચરમાં કે દર બીજા લેક્ચરમાં એ બધી વાતો થતી હોય કે સિસ્ટમ કેમ ચેન્જ કરવી. તો ઘણા છોકરાઓ એમ કહે કે નય થાય સર, કાંઈ ન થાય, કાંઈ ફેર નથી પડતો. એટલે હું કહું કે આ ન થાય એ વસ્તુ છે ને એ આમ રણકા સાથે કહો ને તો મને આમ ગળે ન ઉતરે. એટલે તો પછી બુઢાપાનો વોઇસ લાવવો કે હવે અમારાથી ન થાય. એટલે તો તમે બુઢા છો, તો જવાની જોઈ જ નથી. પણ જો તમે કોન્સ્ટન્ટ ચેન્જ કરવા માટે ફાઇટ કરો છો તો યુથ છો. ઉદાહરણ આપણા પ્રધાનમંત્રી હમણાં 70 ટચ કરશે અને કેટલું કામ કરે છે, આપણા જેવા જવાનિયાઓ શરમાઈ જાય એટલું કામ આ ઉંમરે કરે છે. તો મારી નજરે યુથ છે. ઓકે, બાકી એજ સ્પેસિફિક તો મેડિકલ ડેફિનિશન છે કે 40 વર્ષે મિડલ એજ ચાલુ થાય. તો અમુક પાછળ અગેન પ્રોફેશન પ્રમાણે પણ યુથની ડેફિનિશન ચેન્જ થતી હોય. જેમ કે પોલિટિક્સમાં 50 યુથ કહેવાય. ઓકે, ડોક્ટર બિચારો લોન્ચ જ 30 વર્ષે થતો હોય અને તમે એને 35 વર્ષે કહી દો કે હવે ભાઈ તું મેડિકલી જવાન નથી, તો બિચારા અન્યાય થાય. એની સામે ક્રિકેટર 30 વર્ષે બુઢો થઈ જાય, આપણે 32-33 વર્ષના ક્રિકેટરને બુઢો કહીએ. એટલે અગેન એજ પ્રમાણે પણ પ્રોફેશન પ્રમાણે પણ યુથની ડેફિનિશન ચેન્જ થતી હોય. એટલા માટે મેં સરળ ડેફિનિશન રાખી છે જે એજ સ્પેસિફિક નથી. जिसमें तरुणाई है वो तरुण है. હવે તમે નક્કી કરો તમારામાં તરુણાઈ છે કે નહીં. નેક્સ્ટ. True. Thank you. Yes. So the next is, do you think youth is aware about its importance in the society? What can be the reasons for the less involvement regarding the same? એટલે યુથ નું ઇન્વોલ્વમેન્ટ સોસાયટીમાં ઓછું છે એવું કહો છો તમે? એટલે યુથ શું અવેર છે કે એમની ઇમ્પોર્ટન્સ કેટલી છે સોસાયટીમાં, અને જો છે તો ઈ જે અત્યારે જેટલા ઇન્વોલ્વ છે અને લાઈક ઈ જો બહુ લેસ પ્રપોર્શનમાં ફોર ધી બેટરમેન્ટ ઓફ સોસાયટી કામ કરે છે, ફોર સોશિયલ વર્ક એન્ડ ઓલ. સો એના રીઝન્સ શું હોઈ શકે? એટલે મને એક આપણે પેલું એક ડિબેટ માટે મોશન સેટ કરે કે ધીસ હાઉસ બિલીવ્સ. તો આપણે એક મોશન સેટ કરી લઈએ પહેલા, એટલે ડિસ્કશન આગળ વધારવામાં આપણને બધાને સરળતા રહે કે ધીસ હાઉસ બિલીવ્સ યુથ ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન સોશિયલ બેટરમેન્ટ. એવું આપણું કન્ક્લુઝન છે, એટલે એવો આપણો ટોપિક છે. ના, we are not on the negative or the positive side. We are just collecting the data and beliefs of other people. ઓકે, અચ્છા, તમને આ જે ફોર્મ્સ ભરાવ્યા તમે, એમાં તમને મેજોરિટી રિસ્પોન્સ શું મળેલો છે? યુથને રસ છે કે નહીં? Actually majority of the thing is કે અમને બહુ પોઝિટિવ રિવ્યુઝ મળેલા છે. અચ્છા, જેમ કે બહુ જ પોઝિટિવ રિવ્યુઝ મળ્યા છે. જેમ કે લાઈક જ્યારે અમે યસ નો વાળા ક્વેશ્ચન્સ પૂછ્યા હોય, ઓપ્શન્સ વાળા પૂછ્યા હોય કે પછી નીચે ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ હોય, we have got majority of them as positive. એટલે એકાદો ક્વેશ્ચન અને રિસ્પોન્સ નો મને એક્ઝામ્પલ આપો ને. એટલે ક્વેશ્ચન શું હતો અને રિસ્પોન્સ શું મળેલા? બોલો સ્મિત બોલો. લાઈક યુથ સેલ્ફ સેન્ટર્ડ હોવું જોઈએ કે નહીં, મતલબ સોરી યુથ ઇઝ સેલ્ફ સેન્ટર્ડ ઓર નોટ. તો મેજોરિટી એમ જ કીધું કે સેલ્ફ સેન્ટર્ડ ન હોવું જોઈએ, લાઈક સોસાયટી માટે બી કંઈક કરવું જોઈએ. અચ્છા, એટલે અત્યારે સેલ્ફ સેન્ટર્ડ છે કે નહીં, એમાં શું રિસ્પોન્સ આવ્યો? Actually it was in ranking. So ranking માં lowest ranking, lowest side માં જે ranking હોય ને ઈ side એને મળ્યું છે. એટલે સેલ્ફ સેન્ટર્ડ છે કે નહીં? સોરી, એટલે યુથ એટલે જનરલ રિસ્પોન્સ શું હતો? યુથ સેલ્ફ સેન્ટર્ડ છે કે નહીં? ના, નથી ઈ જ કહું છું કે રેન્કિંગ બહુ ઓછું મળ્યું છે. અચ્છા, સ્મિત શું કહેતા હતા? ના સર, ઈ જ સેલ્ફ સેન્ટર્ડ વાળો પોઈન્ટ હતો જે કાલિંદીએ કીધો. અચ્છા, એટલે મારું માનવું એવું નથી કે યુથ નું ઇન્વોલ્વમેન્ટ સોસાયટી ના બેટરમેન્ટ માટે નથી. પહેલી વસ્તુ સોસાયટી નો મતલબ પણ સમજવો પડે ને. સોસાયટીમાં ઇકોનોમી પણ આવી જાય. તો તમે જો એ રીતે કહેતા હો કે યુથ સોસાયટીના બેટરમેન્ટ માટે કામ નથી કરતું,
તો યુથ ને લાઈક એટલે માણસની લાઈફમાં છે ને સ્ટેજીસ આવતા હોય. તો જયારે એ 20s માં અને 30s માં છે ત્યારે એ બિચારો પોતે હજી પોતાની કરિયર માટે સ્ટ્રગલિંગ છે. તો એ એજમાં તમે એની પાસે એક્સપેક્ટ ન કરી શકો કે એ સોસાયટી માટે યોગદાન આપે પોતાનું. એટલે હવે એ બિચારો નોકરી કરશે, ધંધો કરશે કે પછી સમાજ સેવા કરવા જશે. અને આપણી જે 4 પેલી આશ્રમ પદ્ધતિ કીધી છે, પેલા 25 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ, પછીના 25 વર્ષ ગૃહસ્થ આશ્રમ, પછીના 25 વર્ષ વાનપ્રસ્થ આશ્રમ અને એના પછીના 25 વર્ષ સંન્યાસ આશ્રમ. તો પેલા 25 વર્ષ તમારે ભણવાનું છે. એ એટલે હવે શું એવરેજ એજ ઘટી ગઈ, ત્યારે 100 વર્ષની એવરેજ એજ હતી. હવે 75-80 જાય કોઈ તો આપણે એમ કહીએ કે ઘણા. એટલે હવે શું પાછા માપદંડો ફરી ગયા છે. 25 વર્ષ હું એમ માનીને ચાલુ કે મોરલેસ ભણવા પાછળ આપે છે. ઓકે, એટલે માસ્ટર્સ કરતા હોય તો 23-24 તો આમને થઈ જ જવાના છે. તો હું એવું માનીને ચાલુ કે 25 વર્ષ ભણવા પાછળ આપે છે. પછીના 25 વર્ષ ગૃહસ્થ આશ્રમ છે ને એમાં તમારે કમાવાનું છે. પછીના જે 25 વર્ષ છે ને 50 થી 75, એટલે હવે એવરેજ એજ આપણી તો ઇન્ડિયાની લાઈફ એક્સપેક્ટન્સી ઓછી છે, 70 કરતા ઓછી છે. લગભગ ફિમેલ્સ ની 69 છે, મેલ ની 67 છે. તો એ પછીનો જે ગાળો છે ને એ વાનપ્રસ્થાશ્રમ મીન્સ એનો મતલબ થાય કે તમે જે કમાયા છો ને તમારી જિંદગીમાં એનું યોગદાન હવે સોસાયટીમાં છે. તો હું નથી કહેતો કે 50 ચાલુ કરે, પણ માણસ એક વખત પોતાની કરિયરમાં સેટ થવા માંડે ને, એટલે જેવો 40-45 પોતાની કરિયરમાં જેવો સેટ થવા માંડશે ને પછી તમે એને સોશિયલ કામોમાં ખૂબ એક્ટિવ જોશો. અને આ વસ્તુ તમારે ચેક કરવી હોય તો જેટલા સામાજિક ક્લબ્સ છે, ઉદાહરણ લાયન્સ ક્લબ છે, રોટરી ક્લબ છે, પછી NGOs જે બધા જે લોકલ લેવલે કામ કરતા હોય, જે કરુણા ફાઉન્ડેશન છે કે પછી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ છે, આવા ઘણા બધા તમે પાંજરાપોળમાં જોશો, ગૌશાળામાં જોશો, તો એ બધામાં ઇન્વોલ્વમેન્ટ આવેલા લોકોની એવરેજ એજ 40+ હશે. શું કામ? એ પોતાની કરિયરમાં સેટ થઈ ગયા. અને ઘણીવાર લોકો એવું પૂછતા હોય, મને સ્ટુડન્ટ ઘણીવાર પૂછે કે ના એ તો પછી સ્વાર્થી થઈ જાય અને પૈસા કમાવામાં પડી જાય અને પછી કઈ સેવા કાર્યો નથી કરતા. એને છે ને સુગ્રીવ ફેઝ કહેવાય. રામજીએ જયારે સુગ્રીવને રાજ્ય જીતીને આપ્યું ને પછી ચોમાસું ચાલુ થયું. એટલે બેયની ફ્રેન્ડશિપની કમિટમેન્ટ એવી હતી કે હું તને રાજ્ય અપાવીશ અને પછી તું મને સીતાને ખોજવામાં મદદ કરજે, મારી પાસે આર્મી નથી. એટલે સુગ્રીવે કીધું હું તમને આખી વાનર સેના આપીશ અને આપણે સીતાને ખોજવા જશું. તો ત્યારે ચોમાસું ચાલુ થયું. એટલે રામે કીધું કે ભાઈ ચોમાસામાં તો ટ્રાવેલ કરવું અઘરું થશે, એટલે 4 મહિના તું તારે, આમે તું ઘણા વર્ષો પછી તને રાજ મળ્યું છે તો તું રાજ ભોગવ. 4 મહિના પછી આપણે સીતાને ગોતવા જશું. હવે સુગ્રીવને ઘણા વર્ષો પછી રાજ મળ્યું હતું અને પત્ની પાછી મળી હતી, તો એ ભાઈ ભોગવિલાસમાં જલસા કરવામાં એટલા બધા પડી ગયા કે ભૂલી ગયા મારે રામનું કામ કરવાનું. પછી રામને ગુસ્સો આવ્યો અને લક્ષ્મણ તીર લઈને ગયા કે કાપી નાખું સુગ્રીવને. તો એ સુગ્રીવ ફેઝમાં ઘણા બધા લોકો હોય કે કરિયરમાં સેટ થઈ ગયા, જલસા કરી જાય છે, ભૂલી ગયા છે. એવા લોકોને યાદ ક્યારે આવશે કે જ્યારે કોઈ સિગ્નલ ઉપર ઉભા હશે ને અને કોઈ એક છોકરો આવી અને આમ ભીખ માંગતો હોય ને, અથવા તમે ક્યાંક જોવો ને કે આપણને ભગવાને કેટલું બધું આપ્યું છે ને કેટલા બધા લોકોને કેટલું બધું નથી આપ્યું, તો એ એક થપ્પડ કાફી હોય છે ઘણા બધા લોકોને સામાજિક કામ કરવા માટે પ્રેરિત કરવા માટે. તો યુથનો મારી દ્રષ્ટિએ પેલું કામ તો જે બિચારા પોતે તો સ્ટેબલ થાય, અને અત્યારની તમે જોબ્સની સ્ટેટસ જોઈ લો, પ્રાઇવેટ જોબ્સ તો એટલી ડિમાન્ડિંગ થઈ ગઈ છે કે બિચારા રવિવારે કામ કરતા હોય છે. અને ઘણા લોકોને હું જોઉં છું કે રવિવાર ઘરના કામમાં જ નીકળી જતો હોય, કપડા ધોવામાં, ફલાણું ધોવામાં, ઢીકણું ધોવામાં. એટલે એ પોતાની સ્ટાર્ટિંગની લાઈફમાં સમાજને યોગદાન નહીં આપી શકે. અને આજે જ પ્રાઇમ મિનિસ્ટરે ભાષણમાં બહુ મસ્ત વાત કીધી છે કે તમે ઈમાનદારીથી ટેક્સ પેયર છો ને તો તમે દેશની બહુ મોટી સેવા કરો છો. તો એટલીસ્ટ એક અપીલ હું જરૂર કરીશ કે ઈમાનદારીથી ટેક્સ પે કરવો જોઈએ. તમે જે ટેક્સ પે કરશો તો
તો એ પૈસા ક્યાંક ને ક્યાંક ગરીબ કલ્યાણમાં જ જવાના. ક્યાંક રોડ બનશે, ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે, ક્યાંક હોસ્પિટલ ખુલશે, ક્યાંક સ્કૂલ ખુલશે. તો યુથનું ઇન્વોલ્વમેન્ટ નથી સમાજના ડેવલપમેન્ટમાં, એવું બેટરમેન્ટ માટે, એવું હું નહીં માનું. તમે ઇકોનોમિકલી ડેવલપ થાવ છો તો દેશનું ભલું જ કરો છો. આપણા લોકોના મગજમાં એક બહુ ખોટો કન્સેપ્ટ હોય છે કે દેશ સેવા કરવી એટલે આર્મીમાં જવું. એ જરૂર નથી. ચાઇના એ ખાલી ઇકોનોમિકલી સ્ટ્રોંગ થઈ અને પોતાના દેશને બહુ પાવરફુલ બનાવી દીધું છે. અત્યારે ચાઇના જે ડિક્ટેટ કરે છે આખી દુનિયાને, અને ચાઇનીઝ આર્મી પણ કોન્ફિડન્ટ છે, એનું કારણ છે એની ઇકોનોમી સ્ટ્રોંગ છે, એટલે એ બધાને તબડાવી શકે છે. તો આપણે સૌથી પહેલું કામ કરવાનું છે ઇન્ડિયાએ ઇકોનોમિકલી સ્ટ્રોંગ થવાનું. ઇકોનોમિક સુપર પાવર થયા વગર કોઈ કામ નહીં થઈ શકે. તો તમે જો ઇકોનોમિકલી સ્ટ્રોંગ થાવ છો અને દેશને કરો છો તો તમે સમાજનું, દેશનું બહુ મોટું કામ કરો છો. અને ઇન્ડિયા અત્યારે 5th લાર્જેસ્ટ ઇકોનોમી છે, દુનિયાની ફાસ્ટેસ્ટ ડેવલપિંગ ઇકોનોમી છે. ઓકે, અત્યારે કોરોના ક્રાઇસિસમાં બધા દેશોની ઇકોનોમી માઇનસમાં ગઈ છે. યુએસએ ની જીડીપી 9% ડિક્રીઝ થઈ છે, ચાઇનાની જીડીપી 6% ડિક્રીઝ થઈ છે. ઇન્ડિયાની ઇકોનોમી કહે છે કે વર્સ્ટ પરફોર્મન્સ હશે આઝાદી પછીનું, 47 સાથે કમ્પેર કરે છે. અંદાજો લગાવે છે કે 1.5-2% ઇન્ક્રીઝ થશે, પણ ઇન્ક્રીઝ થશે. એટલે હજી હોપફુલ છે કે આ વર્ષે પણ ઇન્ડિયાની ઇકોનોમી ઇન્ક્રીઝ થશે. તો એ બધું યુથના ઇન્વોલ્વમેન્ટ વગર પોસિબલ નથી. આજે તમે સ્ટાર્ટઅપ્સની સંખ્યા જોઈ લો, કેટલા સ્ટાર્ટઅપ્સ ખુલે છે ઇન્ડિયામાં, અને ઈ સ્ટાર્ટઅપ્સ માંથી કેટલા યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ, યુનિકોર્ન એટલે $1 બિલિયન પ્લસ જેની વર્થ છે. તો એવા કેટલા સ્ટાર્ટઅપ્સ છે એ જોવો તમે. અને ઇન્ડિયા ફાસ્ટેસ્ટ છે આમાં પણ, યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ આપવામાં પણ ઇન્ડિયા ફાસ્ટેસ્ટ છે. તો એ બધું યુથ જ કરે છે. અને તમે ડાયરેક્ટલી સમાજમાં ઇન્વોલ્વમેન્ટ કહેતા હો ને, તો કોઈ પણ ગામમાં કોઈ પણ જગ્યાએ આરટીઆઈ કેટલી ફાઇલ થાય છે ને એ જોઈ લો. દર વર્ષે વધારો થાય છે, દર વર્ષે એક્ટિવિઝમમાં વધારો આવે છે. તો એ પણ યુથ જ કરે છે. એટલે હું નથી માનતો કે યુથ સોશિયલ બેટરમેન્ટ માટે કામ નથી કરતું, પ્રત્યક્ષ રૂપથી કરે છે. હા, અમુક લોકો તમે જોયા હશે તમારા સરાઉન્ડિંગમાં કે જેની જિંદગી પબજી થી ચાલુ થઈ અને ટિકટોકમાં પૂરી થઈ જતી હશે, અને ટિકટોક બેન થવા માટે ઘણા બધા માણસો છાતી ફૂટીને રોતા હતા. તો એવા લોકો પાછળ પરવરિશ જવાબદાર હોઈ શકે કે જવાબદારી ક્યારેય માથે જ નથી આવી, ઓકે, અથવા લીધી નથી, આવી છે તોય નથી લીધી. મેં ઘણા સ્ટુડન્ટ જોયેલા છે કે બહુ સાધારણ બેકગ્રાઉન્ડ ના હોય, બાપા મજૂરી કરવા જતા હોય, દીકરાને કાંઈ ફરક ન પડતો હોય, એવા લોકો છે. હું ના નથી પાડતો, પણ આપણે નેગેટિવ કરતા પોઝિટિવ પહેલું ઉપર વધુ ધ્યાન રાખીએ. તો તમે કોઈ પણ આર્મીને એમ કહો ને કે ભાઈ આપણો દેશ હારે છે, તો એ જીતે નહીં. ઓકે, એટલે આપણે જીતાડવા છે. જી બોલો નેક્સ્ટ. કે સો નેક્સ્ટ ઇઝ, આપણે જેમ તમે પબજી નું કીધું એવી રીતે ટેકનોલોજીમાં પણ ઘણું બધું છે. યસ સ્મિથ, કંઈ કહેવું હતું? ના, કન્ટિન્યુ. હા કાલિંદી, ટેકનોલોજી વાળો ક્વેશ્ચન હતો ને કે લાઈક ટેકનોલોજી ચેન્જ થાય છે તો એનાથી યુથ ને શું ફેર પડશે, એ લોકો કેટલા ઇન્વોલ્વ થશે? ઓકે, એટલે ટેકનોલોજીમાં યુથ જ સૌથી વધુ ઇન્વોલ્વ છે. એને પ્રોપાગેટ કરવામાં, એને યુઝ કરવામાં પણ. એટલે એમાં તો યુથ નો જ રોલ છે. એટલે જરાકથી ઓલ્ડ એજ થવા માંડે તો માણસો ટેકનોલોજી થી દૂર ભાગવા માંડે છે. અમુક અપવાદો હોઈ શકે મોદીજી જેવા કે જે કોન્સ્ટન્ટ ટેકનોલોજી સાથે અપડેટેડ હોય, પણ એ અપવાદ છે. એ ઘણી વખત એટલી ટેકનોલોજી યુઝ કરે છે કે આપણે લોકો નહીં કરતા હોય. પણ બાકી મેજોરિટી જોશો તમે, આપણા પેરેન્ટ્સમાં જોઈ લેજો તો એ એક વસ્તુ વાપરતા હશે તો બીજી નહીં વાપરે. પછી એને માની લો ડેબિટ કાર્ડ ફાવતું હશે તો ઓનલાઈન બેન્કિંગમાં નહીં જાય. એટલે એ વસ્તુ તો છે જ. ટેકનોલોજી તો યુથ ડ્રીવન જ છે ટોટલી. એમાં પણ ઇન્ડિયાનું ખૂબ સારું પરફોર્મન્સ છે, અને આજકાલનું નથી. ઇન્ડિયાની ફર્સ્ટ કંપની જે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થઈ એ રિલાયન્સ કે ટાટા નહોતી, એ ઇન્ફોસિસ હતી અને આઈટી કંપની હતી.
અને અગેન મોદીજીને જ કોટ કરીશ પાછા. એમણે જે પહેલી વાર યુએસએ ગયા હતા ત્યારે એમણે એક ભાષણ પહેલી વખત જયારે દિલ્હી યુનિવર્સિટીમાં આવ્યા હતા ત્યારે એમણે એક ભાષણમાં કીધું હતું કે હું 90s અમેરિકા જતો હતો ને તો કે મને એક માણસે પૂછ્યું કે તમારો દેશ હજી સાફ સફેરાનો જ દેશ છે? એટલે એને કીધું ના, હવે અમારું ડિમોશન થઈ ગયું છે કે હવે અમે સાપ હારે નથી રમતા, અમે માઉસ સાથે રમીએ છીએ. એટલે તમે જોઈ શકો છો રાજકોટમાં કેટલું મોટું હેકાથોન થયું અને દુનિયાનું લાર્જેસ્ટ હેકાથોન ઇન્ડિયામાં થયેલું છે, જે મેરેથોન જે આખું ચાલ્યું હતું. અને અત્યારે ગવર્મેન્ટે પેલી એક સ્કીમ આપેલી છે કે તમે ચાઇનીઝ એપની બદલામાં ઓલ્ટરનેટ એપ બનાવો તો તમને અમુક લાખ રૂપિયા ઇનામ મળશે ને ગવર્મેન્ટ તરફથી બધું પ્રમોશન ને બધું મળશે. તો એમાં પણ યુથ જ ઇન્વોલ્વ છે. ઓકે, એટલે તમારા જેવા સ્ટુડન્ટ્સ જ કરવાના છે એમાં. હા, નેગેટિવ ઇફેક્ટ છે, એમાં હું ના નહીં પાડું. ઓકે, એના માટે અવેર કરવાની જરૂર છે, પણ ટેકનોલોજીથી દૂર રહેવું એ કોઈ ઓપ્શન નથી. ઓકે, ઘણા લોકો કરતા હોય છે કે વોટ્સએપ અનઇન્સ્ટોલ કરી દે થોડોક ટાઈમ માટે, એને પાછા નામે આપ્યા છે ડિટોક્સિફિકેશન. પણ હું એવું માનું છું સેલ્ફ ડિસિપ્લિન હોવી જોઈએ. જે વસ્તુ તમારા માટે જરૂરી છે એ જરૂરી છે. વોટ્સએપ થી દૂર જવું એ સોલ્યુશન નથી. અમિત શાહ મારા ખ્યાલથી 54 વર્ષના એવી સમથિંગ એજ છે, 1000 વોટ્સએપ ગ્રુપમાં મેમ્બર છે. તો જો એટલો બિઝી માણસ કરી શકે તો આપણે કેમ એટલી ડિસિપ્લિન ન રાખી શકીએ આપણામાં કે ભાઈ મારા માટે જે કામનું છે ને એ હું વાપરીશ, જે નથી કામનું હું નહીં વાપરું. હું ફેસબુક ઉપર ન્યૂઝ વાંચવા જ જાઉં છું. મારી દ્રષ્ટિએ ફેસબુક થી સારી વેબસાઇટ એકેય નથી. હા, એક ટ્વિટર અને ફેસબુક જે અહીંયા રાજકોટમાં, એટલે આપણે ગુજરાતમાં ફેસબુક નું ચલણ ઘટી ગયું છે, ટ્વિટર તો કોઈ દિવસ ઉપર આવ્યું જ નથી. એટલે તમારે કઈ વસ્તુ વાપરવી એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, મને ઇન્સ્ટાગ્રામ અપીલ નથી કરતું કારણ કે મને યુઝફુલ નથી. ઓકે, મને મારા લર્નિંગ પ્રોસેસમાં મને ફેસબુક અને ટ્વિટર વધુ હેલ્પ કરે છે, તો હું ઇન્સ્ટાગ્રામમાં ઓછો ટાઈમ આપું. એવું નથી કે નથી. તો એ સેલ્ફ ડિસિપ્લિન દરેક માણસે કેળવવી પડે કે મારે આ ટેકનોલોજીનો યુઝ કેટલો કરવાનો છે. પબજી ની તમે વાત કરી, ગેમ્સ તમે રમો, કલાકો સુધી રમો, હોય રમે તો અંતે વિચારવું મળ્યું શું. હા, તમારે ગેમર જ થવું હોય, એ જ ગોલ હોય તો કેરી ઓન. ઓકે, પણ તમે સાઈડમાં ગેમ રમો છો તો એક વખત વિચારવું કે મળ્યું શું મને. એના કરતા અમે કોઈ સારી ફિલ્મ જોઈ હોત તો મને એટલીસ્ટ કંઈક મળ્યું તો હોત, ગેમ તો થયું હોત. એટલે એ તમારે એ જ ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરવો છે એ અગેન તમારે નક્કી કરવાનું છે. હું સવારે નાસ્તો કરતો હોઉં ને, એ ટાઈમ મારી પાસે 15-20 મિનિટનો ખાલી રહેતો હતો, તો મેં એમાં નક્કી કર્યું કે યુટ્યુબ નું એકાદ ન્યૂઝ બુલેટિન 20 મિનિટનું જે હોય ને એ નાસ્તો કરતા કરતા હું જોઈ લઈશ. તો એ મને આ સ્માર્ટફોન આવ્યા પછી મને ફાયદો થયો. એ પેલા એ ફાયદો મને નહોતો મળતો. એટલે હવે શું થયું, મારા ખિસ્સામાં એટલી અનલિમિટેડ ઇન્ફોર્મેશન છે કે એનો ઉપયોગ મારે ક્યારે કરવો એ હું નક્કી કરું છું. હું દિલ્હીમાં મેટ્રોમાં ટ્રાવેલિંગ કરતો તો 1 કલાકનો ટાઈમ ફાલતુ કાઢવો પડે. તો જ્યારથી સ્માર્ટફોન આવ્યા ત્યારથી હું કઈક ન્યૂઝ કે કઈક આર્ટિકલ કે કઈક વાંચતો, કારણ કે યુપીએસસી નો પેલા સ્ટુડન્ટ રહેલો, પછી ટીચર રહેલો, એટલે મારા માટે ઇન્ફોર્મેશન ઇઝ ગોલ્ડ. ઓકે, તો હું એનો ઉપયોગ એના માટે કરતો હોઉં. ઘણા લોકો મેડિટેશન માટે કરતા હોય છે, કાનમાં નાખી અને કંઈક મ્યુઝિક સાંભળતા હોય ખાલી બેઠા હોય ત્યારે. ઓકે, તો અગેન ટેકનોલોજી જ હેલ્પ કરે છે તમને. એનો યુઝ તમે કઈ રીતે કરો ને ટોટલી તમારા ઉપર છે. ઓકે જી. પણ સર આ ઘણીવાર હેલો ઓડિબલ સર? યસ બોલો. હેલો. હાજી સંભળાય છે, બોલો. હા સર, ઘણીવાર સોશિયલ મીડિયા કપાય છે. હા, વાંધો નહીં, ચાલશે, વાંધો નહીં. સોશિયલ મીડિયા ઓકે, સોશિયલ મીડિયા છે આ બધું છે, લાઈક ઈ ઘણીવાર આ ક્વેશ્ચન બહુ રાઇઝ થાય છે, મોસ્ટલી ડિબેટ્સમાં બી હોય છે કે ધ યુથ છે જી ઈ સોશિયલ નથી રહ્યું, ઇન ધ સેન્સ કે ઈ બધા માણસો સાથે મળવું હળવું, ઈ જે પેલા એક ફેમિલી વાળી ફિલિંગ હતી બધામાં, ઈ એક ઓછી થઈ ગઈ છે. તો ઈ પોઈન્ટ માટે તમારા પાસે કઈ?
એ તો બધામાં છે ને યાર, લોકડાઉનમાં તો આપણે બધાએ અનુભવેલું છે ને કે પેરેન્ટ્સ એ WhatsApp માં ઘણો બધો ટાઈમ કાઢતા હતા. તો એ તો જનરલી સામાજિક બીમારી થઈ ગઈ છે. એ તમે નાના છોકરાઓમાં જોશો કે મોટા લોકોમાં જોશો, ઇવન તમે પાર્કમાં ગમે તે પાર્કમાં આ કોરોના ક્રાઇસિસ પતે પછી પાછા પાર્ક ચાલુ થશે, જોજો તમે મોટી મોટી એજ ના લોકો પણ ફોનમાં જ ચોટેલા હોય છે. પેલા જે આપસમાં વાતો કરતા હતા ને, એટલે એ છે ને એડિક્શન છે. ઓકે, એ એડિક્શન નો પ્રોબ્લેમ છે. એ યુથમાં શું છે, મેં કીધું એમ તરુણાઈ વધુ હોય તો એડિક્શન વધુ લાગે. ઓકે, પણ એવું નથી. મોટી એજ ના લોકો ઘણા મેં જોયેલા છે કે ફોનમાં એવા ચોટેલા પડ્યા હોય. પેલો એક WhatsApp માં જોક ચાલે છે કે પેલા દીકરો WhatsApp વાઇબ્રેટ રાખતો હતો, મા બાપ કોઈ કે રાખતા હતા. હવે મા બાપ ને WhatsApp ની આદત પડી તો છોકરાને ખાવાનું મળતું નથી, બધા બિલ ને બધું જાતે ભરવા જવું પડે છે. તો એવો એક મીમ છે, વિડીયો છે. તો એ તો જનરલ પ્રોબ્લેમ જ છે સાહેબ, એ તો સામાજિક પ્રોબ્લેમ છે. એટલે એની સાથે તો બધાએ લડવાનું છે. બરોબર છે. So next question. હા, ક્વેશ્ચન એ હતો કે નો ડાઉટ યુથ ઇન્વોલ્વ થાય છે, બટ જે અમુક પાર્ટના છે કે જે નથી થતા, તો એના માટે આપણે શું કરી શકીએ? લાઈક ઘણાને વિલિંગનેસ નથી, તો વોટ વી કેન ડુ કે બીજા લોકો બી પાર્ટ બને ફોર ધ બેટરમેન્ટ ઓફ સોસાયટી. ભગવદ ગીતામાં છે ને 3 ગુણ કીધા છે. દરેક માણસમાં 3 ગુણ હોય: સત્વ, રજ, તમ. ઓકે, સત્વ ગુણ છે, સાત્વિક માણસો હોય ને એ લોકો સતત જ્ઞાન તરફ આગળ વધતા હોય, અને જે કર્મ કરવાનું છે ને એ કરતા હોય. રજો ગુણ છે ને, રાજસી માણસો કર્મ પ્રત્યે વધુ ઇન્વોલ્વ હોય, એટલે એનામાં આમ લોભ ને એ બધું વધારે હોય કે મેળવી લો. અને તમો ગુણ છે ને, તામસી માણસો, એનામાં આળસ અને નિદ્રા ને એ બધું વધારે હોય. એટલે યુથમાં તમે જોજો તમો ગુણ બહુ વધારે, તમો ગુણ પ્રધાન થઈ ગયો છે અત્યારે. એટલે સૌથી વધુ કામ શું કરશે? ઊંઘ. ઉઠ્યા પછી શું કરશે? આળસ. અને ત્રીજો અવગુણ તમો ગુણ નો કીધો છે, પ્રમાદ. આળસ એટલે શું? જે કામ કરવાનું છે ને નથી કરતા, એને આળસ કહેવાય. અને ત્રીજું કામ કીધું છે પ્રમાદ. પ્રમાદ એટલે જે નથી કરવાનું નહીં કરે છે, ઉદાહરણ પબજી. તો તમે જોજો આ 3 વસ્તુ તમે જે ટાઈપના યુથ કહો છો ને એમાં બહુ વધારે હશે. સુવાના ટાઈમે નહીં સુવે, નહીં સુવાના ટાઈમે શું છે. એટલે મેં જોયું છે મારા સ્ટુડન્ટ્સમાં, હું જોઉં છું ઘણી વાર સાંજનો 7 વાગ્યાનો ક્લાસ સ્કીપ કરી જાય છોકરાઓ. એટલે મને આશ્ચર્ય થાય કે 7 વાગ્યાનો ક્લાસ કેમ સ્કીપ થાય? તો મને એ શું કહેશે દીકરો કે સર સુઈ ગયો તો. સાંજે કેમ ઊંઘ આવે? 7 વાગે ઊંઘ કઈ રીતે આવે? માણાના બચ્ચાને ક્યાંથી ઊંઘ આવે? તો મને કે સર આખી રાત જાગ્યા હોય. શું કામ જાગ્યા હોય? ન કરવાનું કામ કરતા હતા. પછી શું થશે? કરવાનું કામ નહીં કરે. ઓકે, કરવાનું કામ નહીં. તો આ 3 ગુણ છે ને એનું બેલેન્સ છે. એક ત્રાજવામાં જે પેલા 2 હોય ને, એક તમો ગુણ છે, એક રજો ગુણ છે, અને એનું બેલેન્સ આવી ગયું ને તો એ થયું સત્વગુણ. સત્વગુણ એટલે જે કરવાનું છે એ કરવાનું છે, નથી કરવાનું નથી કરવાનું. તો આ લોકોમાં છે ને તમો ગુણ વધારે છે, એટલે એનો થોડોક રજો ગુણ વધારવો પડે. રજો ગુણ મીન્સ એને કર્મ તરફ પ્રેરિત કરવા પડે. એ ક્યારે થશે? એને કોઈ જરૂરિયાત આવશે નહીં ને, તકલીફ નહીં આવે ને ત્યાં સુધી એ કરવાનું કર્મ નહીં કરે. એટલે થોડીક મુસીબત નથી આવતી ને ત્યાં સુધી સાચા ખોટાનું ભાન નથી પડતું માણસોને. અને તમે જોજો કે એવા જે છોકરાઓ તમે જે મને કહો છો, એવા છોકરાઓને ઘરેથી મિનિમલ આમ એને રિસ્પોન્સિબિલિટી એની મિનિમલ હશે ઘરમાં, અને ઘરમાં એનું ઇન્વોલ્વમેન્ટ બહુ ઓછું હશે. અને ઘરેથી લગભગ એમ કીધું હશે કે બેટા તારે કરવું હોય એમ કર. એટલે મને તો સમજાય નહીં કે સવારે 6 વાગે કોઈ સુવા જઈ કેમ શકે. ઓકે, એટલે હા, એટલે મતલબ ઘરેથી કાંઈ નહીં કહેતા હોય કે 6 વાગ્યા સુધી જાગ્યો છે ને 6 વાગે સુવા જશે ને પછી 2 વાગે ઉઠશે બપોરે. કાયદેસર લાત પડી જવી જોઈએ અને 2 દિવસ એની પાસે મજૂરી કરાવી જોઈએ, તો આપણો ત્રીજે દિવસે 11-12 વાગે સુઈ જશે અને નોર્મલ માણસની જેમ 7 વાગે ઉઠી જશે. ઓકે,
તો એ લોકોને છે ને મેઇનલી એક પ્રોબ્લેમ એ છે કે રિસ્પોન્સિબિલિટી આવી જ નથી. ઓકે, કા તો લીધી નથી. હું ઘણા મારી પાસે પેરેન્ટ્સ ઘણા એવા આવે તો હું એને કહું કે ભાઈ તમારા છોકરાને છે ને ઘરમાંથી કાઢી મૂકો અને પૈસા દેવાનું બંધ કરી દો, એટલે આપણી અકલ આવી જશે, લાઈનમાં આવી જશે. એટલે મેઇન વસ્તુ છે રિસ્પોન્સિબિલિટી નથી આવી ત્યારે. ઓકે, એટલે ઈ આવવી બહુ જરૂરી છે. ઓકે, હા, બીજા નેક્સ્ટ ક્વેશ્ચન છે. Yes. So next question is fourth વાળું થાય કે આપણે ડિસિપ્લિન ની વાત કરી, રાઈટ? સોરી, મારું થોડું ઇન્ટરનેટ પ્રોબ્લેમ હતો, સો આઈ couldn't connect it. Yeah. So the next is, what difficulties are faced by youth for taking initiative and how can it be solved? મારા ખ્યાલથી એક ડિસ્કસ તો થઈ ગયું છે. ઇનિશિયેટિવ લેવામાં ડિફિકલ્ટીઝ એટલે મને જરાક એક્સપ્લેન કરો તો વધુ સારો જવાબ આપીશ. લાઈક તમે જેમ કીધું કે આપણે ફેઝિસ હોય લાઈફના, કે ભણવાનું હોય, પછી કામ કરવાનું હોય, અને પછી આપણે ક્યાંક સોસાયટી માટે કરી શકીએ. તો ઘણા લોકો એવા પણ હોય કે જે છે ને, જે કામ કરવાનું કે જે એજ હોય ને એ ટાઈમે એ લોકો કંઈક ઇનિશિયેટિવ એઝ અ સોશિયલ વર્ક લઈ લે, બટ ધેટ ઇઝ ઓલ્સો but that is also up to a very much less percentage of youth કે જે કામ કરતા હશે. સો બાકીના જે લોકો છે એ લોકોનું ઇનિશિયેટિવ લેવામાં શું પ્રોબ્લેમ થતો હશે? અગેન એક તો અવેરનેસ નહીં. બીજી વસ્તુ તમે જેને કહો છો ને, જે યુથ તમે કહો છો કે જે ઇનિશિયેટિવ નથી લેતા, એ આપણે શું છે મિડલ ક્લાસ લોકોથી ઘેરાયેલા હોય. એટલે આપણને એવું થાય કે દુનિયા ઈ જ છે જે હું જોઉં છું. ઓકે, ઇન્ડિયામાં મિડલ ક્લાસનું પર્સન્ટેજ બહુ ઓછું છે. ઓકે, સૌથી વધુ પર્સન્ટેજ છે લોઅર મિડલ ક્લાસનું અને લોઅર ક્લાસનું. લોઅર મિડલ ક્લાસ એટલે એ લોકો જે રોજે રોજનું કમાઈ અને ખાય છે. તમે ઈ સેક્શનમાં જોશો ને, જે સૌથી મહેનતુ સેક્શન છે આખા દેશનું, ઈ સેક્શનમાં તમે જોશો ને તો તમને આ ફરિયાદ જોવા નહીં મળે. એ લોકો સોશિયલી બહુ એક્ટિવ છે, અને એને ગણશો ને તમે તો ઇન્ડિયાની મેજોરિટી પોપ્યુલેશન આવી જાય છે. ઓકે, એટલે આપણે જે લોકોને જોતા હોઈએ છીએ ને વેલ ટુ ડુ ફેમિલીમાં જોતા હોઈએ. જો તમે જે લોકોને તમે મગજમાં રાખીને જોવો છો એની પાસે ગાડી છે ને, તો એ ઇન્ડિયાના ખાલી 2% પોપ્યુલેશનમાં આવે છે. ઓકે, ઇન્ડિયામાં ખાલી 2% 2 થી 3% લોકો પાસે ગાડી છે. અને આ આંકડો હું નથી દેતો, આ આંકડો જે પેલું લોકોનું મોટર કાર્સનું એસોસિએશન છે ને, જે બોડી છે, એને દીધો છે કે ઇન્ડિયામાં કાર પેનિટ્રેશન કેટલું ઓછું છે. અને દર મહિને ઇન્ડિયામાં લગભગ જ્યારે મંદી આવ્યા પહેલાનો જે સમય હતો ત્યારે ઇન્ડિયામાં દર મહિને 2.5 થી 3 લાખ ગાડીઓ વેચાતી હતી. એટલે વર્ષે 36 લાખ ગાડી વેચવા છતાં ઇન્ડિયામાં ટોટલ 3 કરોડ જેવી ગાડી માંડ. ઓકે, તો તમે જે લોકોની વાત કરો છો કે જેનું સોશિયલ ઇન્વોલ્વમેન્ટ નથી, એની પાસે પોતાની ગાડી હોય ને, તો તમે ઇન્ડિયાના ખાલી 2 થી 3% લોકોને ફોકસ કરી ચાલો. એનાથી નીચેના લોકોને જોજો, જે લોકો પોતાના 2 છેડા માંડ ભેગા કરે છે છતાં સોશિયલી ખૂબ એક્ટિવ છે. ઓકે, એટલે ઇનિશિયેટિવ પેલી વસ્તુ કોણ લે છે ને કોણ નથી લેતા એની ડેફિનિશન, એના કન્સેપ્ટ મગજમાં ક્લિયર કરો. જે સાધારણ માણસ છે ને ભારતનો, મધ્યમ વર્ગ પણ ઇવન મિડલ ક્લાસમાં જે સાધારણ માણસ છે ને, એ બહુ ઈમાનદારીથી જીવે છે અને એને પોતાની સમાજ પ્રત્યેની રિસ્પોન્સિબિલિટી બહુ સારી રીતે ખબર છે. અને એનાથી જેટલું થતું હોય ને આજુબાજુ એટલું એ કરતો જ હોય. ઉદાહરણ, ગાયને રોટલી નાખવી, કૂતરાને બિસ્કિટ નાખવા, આ સમાજનું જ કામ છે ને. તમે એક વસ્તુ જોજો, હું દિલ્હીથી પાછો આવ્યો ને, મને બહુ આશ્ચર્ય થયું કે અચાનક કેટલી બધી ગૌશાળાઓ ખુલી ગઈ. અને ઈ ગૌશાળાઓ માટે ડાયરા થાય તો એક ડાયરામાં 1.5-2 કરોડ રૂપિયા આવે છે. અને ઈ જોજો એમાં પૈસા કોણ આપે છે, એમાં એવરેજ યુથ જ હોય છે. ઓકે, એટલે સાવ નથી ઇનિશિયેટિવ એવું નથી. હા, જે લોકોમાં જેમાં નથી તમે કહો છો એમાં એક વસ્તુ અવેરનેસ નથી. બીજી વસ્તુ, એક વસ્તુ માર્ક કરજો તમે,
આપણે ગુજરાતમાં ખાસ એક બહુ મોટી બીમારી છે કે જિંદગી એટલે જલસા. તમે લોકો કોલેજમાં છો બધા કહેતા હશે કે મને તો ઘણા અંકલ લોકો એવા મળ્યા હતા, હું કોલેજ એન્ટર થયો ત્યારે, બેટા કોલેજ લાઈફમાં જલસા કરી લેજો, પછી આ ટાઈમ નહીં મળે. એટલે મને સવાલ થતો કે પછી આ ટાઈમ નહીં મળે એટલે પછી હું મરી જવાના નથી? એવું કાંઈ નથી. તમે અત્યારે જેને જલસા માનો છો ને, એકચ્યુઅલી તો ભીખનો પૈસો છે યાર. તમે બાપા આગળ માગો કે ભાઈ આટલા રૂપિયા આપો, એને ઈચ્છા થાય એટલા એ આપે, અને એમાં તમે ઉધારની ચા, ઉધારની બાઈક ને માંડ પેટ્રોલ ભેગું કર્યું હોય, એને તમે જલસા ગણો છો યાર. પૈસા કમાજો પછી મને કહેજો જલસા કે નહીં કહેવાય. ઓકે, બાકી મારા માટે જિંદગી એટલે જલસા નથી. મારા માટે જિંદગી એટલે પુરુષાર્થ છે, જિંદગી એટલે કર્મ છે. મને મારો એક કઝિન હમણાં કહેતો હતો મને કે આટલા રૂપિયા મળી જાય તો હું રિટાયર થઈ જાઉં. એટલે મેં કીધું પછી શું? કાંઈ નહીં, આરામ કરવાનું. આ લોકડાઉનમાં 2 મહિના માણસો ઘરે બેઠા ને, આરામથી ત્રાસી ગયા છે માણસો. મેં કીધું તો તું આરામ કરી રાખ, તો તારી આઈડેન્ટિટી શું? તો મને કે તો શું કરવાનું? મેં કીધું કર્મ કરવાનું હોય. તો મને કે શું કામ યાર, પૈસા હોય તો શું કામ કર્મ કરવાનું? મેં કીધું કર્મ કરવાનું છે તમારી આઈડેન્ટિટી માટે. મને માણસો એટલે ઓળખે છે કે હું ભણાવવા જાઉં છું. હું ઈ રૂપિયા બધા વેચીને ઘરમાં બેસી જાઉં અને પડ્યો રહું તો મારી શું આઈડેન્ટિટી? પાડોશીઓ એમ કે છે કામ ચોર માણા બેઠો છે, આખો ઈ ઘરમાં પડ્યો છે. તો તમે ડિસાઈડ કરો ને તમારે તમારી આઈડેન્ટિટી શું જોઈએ છે. એટલે એક આપણે છે ને બહુ ગુજરાતમાં તો બહુ ખોટો કન્સેપ્ટ ઘડી દીધો છે કે જિંદગી એટલે જલસા. અને પછી મેં ઘણા જોયા છે જે અલ્ટ્રા રીચ લોકો હોય ને, અમુક મોરબીના કિસ્સાઓ મેં સાંભળેલા છે કે જલસા એટલે પછી વિકૃતિ આવી જાય, એટલા એને વિકૃતિને એ લોકો જલસા માનતા હોય છે. અમુક વસ્તુઓ હું તમને કહી ન શકું પબ્લિક પ્લેટફોર્મ ઉપર, એવી વસ્તુઓ થતી હોય છે. એટલે મને સવાલ થયો, મેં કીધું એટલું બધું કરવા પાછળ કારણ શું? એ લોકોની જિંદગીમાં છે ને ખાલીપન છે જેને ભરી નથી શકતા. એની જિંદગીમાં એક વોઇડ છે. ઓકે, એ વોઇડ ક્યારે ભરાય ખબર છે? એના માટે તમે જે કન્સેપ્ટ ઉઠાવ્યો છે ને એનાથી જ વોઇડ ભરાય છે. તમારી પાસે પૈસો આવી ગયો, તમે અમુક હદ સુધી જલસો કરી લીધો, છતાંય શું કામ એને ભાગ્ય રાખવું પડે છે? અને અગેન ધ્યાનમાં રાખજો, આ વસ્તુને ઈ જલસો માને. તો એની પાસે જે વોઇડ છે ને એની અંદરમાં, ઈ વોઇડ સામાજિક કામથી જ ભરાય. એટલે હું ઘણીવાર મારા સ્ટુડન્ટ્સને કહું કે સુખ અને આનંદમાં ફર્ક કરવાનું સમજજો. તમે સુખ પાછળ ભાગો છો પણ તમને એમાં આનંદ મળે છે ખરા? તમે સુખ પાછળ ભાગો એટલે તમે શું કરો? ભાઈ ફલાણું વાં ફરી આવ્યું એટલે આપણે ત્યાં ફરવા જવાનું, પછી ત્યાં ફરીને શું કરવાનું? ફોટો પાડવાનો, ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકવાનો. ઇન્સ્ટાગ્રામ ઉપર આટલી લાઈક આવવી જોઈએ, એટલી લાઈક નો આવે તો તમારા બધા પૈસા બરબાદ. તો તમને આનંદ મળ્યો કે? તો મને સ્ટુડન્ટ પૂછે કે તો આનંદ ક્યાંથી મળે? એટલે હું કહું એક રસ્તો છે, કોઈની મદદ કરશો ને એના મોઢા ઉપર જે સ્માઈલ આવશે ને, ઓકે, એ આનંદ દેશે તમને. કદાચ સુખ નહીં મળે તો એ જે વોઇડ ભરવાનો જે એક બહુ સારો રસ્તો છે ને, એ મારી દ્રષ્ટિએ આ છે જે ટોપિક તમે ઉઠાવીને લાવ્યા છો કે સોશિયલ બેટરમેન્ટ માટે કામ કરો ને. તો એટલે ઘણી વખત શું હોય, માણસોને કરવું છે પણ રસ્તો નથી મળતો. તો ત્યાં તમારા જેવા લોકોનું, આપણા જેવા લોકોનું કામ આવશે. એ લોકોને રસ્તો બતાવો કે ભાઈ આ રસ્તે કામ થઈ શકે છે. ઓકે, બોલો નેક્સ્ટ ઇઝ કે યુથ સોસાયટીને ઇન્ફ્લુઅન્સ કેવી રીતના કરી શકે? ડાયરેક્ટલી કે પછી ઇનડાયરેક્ટલી ઇન્ફ્લુઅન્સ કેમ કરવા સોસાયટીમાં? આમ ઇન્ફ્લુઅન્સ કે એક લોકો માટે અવેરનેસ લઈ આવવું કે તમે જેમ કીધું કે ઘણા લોકોને રસ્તો નથી મળતો, તો ઈ બતાવવાનો પણ એક ઘણા બધા રસ્તા હોય, ડાયરેક્ટલી હોય, ઇનડાયરેક્ટલી હોય, તો ઈ કેવી રીતે કરવું? એટલે પોતે એક્ઝામ્પલ બનવું પડે ને માટે. તમારી આજુબાજુ કોક એવા એક્ઝામ્પલ થયા હોય તો તમે ઇન્સ્પાયર થવાના છો એનાથી. એટલે એક વસ્તુ જોજો તમે કે સૂર્ય કરતા પણ મોટા તારાઓ છે ને બ્રહ્માંડમાં, પણ આપણને સૂર્યનો પ્રકાશ સૌથી વધુ શું કામ મળે છે?
નજીક છે આપણી. નજીક છે એટલે. તો એવા કેટલાય લોકોને તમે ટીવીમાં જોતા હશો, પણ એ તમારા માટે પેલા દૂરના તારાઓ છે. તમે એવા કેટલા બધા લોકોને બુક્સમાં વાંચ્યા હશે, કે સ્વામી વિવેકાનંદ હતા, અથવા જલારામ બાપા હતા, કે ઠક્કર બાપા હતા, કે જે લોકોએ બહુ સારા સારા કામ કર્યા હતા. પણ એવા કોક તમારી આજુબાજુ કોક એવું માણસ મળે ને, તો તમે એનાથી વધુ ઇન્ફ્લુઅન્સ થશો. શું કામ? નજીક છે, એનો પ્રકાશ તમને વધુ મળે. ઓકે, એટલે જાતે એક્ઝામ્પલ બનવું પડે, અથવા એવા આજુબાજુમાં એકાદા એક્ઝામ્પલ ગોતવા પડે. ઓકે, હવે આપણે મોટા થયા તો ફોનમાં બેટરી ઘટે તો ચાર્જર ગોતી જ લઈએ છીએ ને ગમે ત્યાં છેડો દેખાઈ જાય ચાર્જર જેવો, તો આપણે ટ્રાય તો કરી જોઈએ ને. તો હવે મોટા થયા તો આપણી બેટરી ડાઉન થાય તો ચાર્જર ગોતી લેવું પડે સમાજમાંથી. ચાર્જર ગોતી લેવું પડશે. કાં તો ચાર્જર બનો, નહીં સર ગોતો. ઓકે જી, બોલો નેક્સ્ટ ક્વેશ્ચન. Yes, so next is, how do you imagine our nation would be if youth is more involved? I think આનું ડિસ્કશન થઈ ચૂક્યું છે આપણે. ના, એમાં કેવું થઈ શકે એની તો કોઈ લિમિટેશન જ નથી. ક્રાઇમ ફ્રી દેશ થઈ શકે, બનાવવાનો છે. ઓકે, સોનાની જે પેલું જે ગીત છે, જહાં ડાલ ડાલ પે સોને કી ચિડિયા કરતી હો બસેરા. ઓકે, સોને કી ચિડિયા આનું અભ્રંશ કરી નાખ્યું છે. ભારત સોને કી ચિડિયા નહીં, સોને કી ચિડિયા નહીં થા. આખું ગીત છે, જહાં ડાલ ડાલ પે સોને કી ચિડિયા કરતી હો બસેરા. ઓકે, વિશ્વગુરુ હતો ભારત. દુનિયાને યુનિવર્સિટીનું એક્ઝામ્પલ ભારતે આપેલું છે. નાલંદા તક્ષશિલા વિશ્વવિદ્યાલય, નાલંદા વિશ્વવિદ્યાલય, આપણે ગુજરાતમાં વલ્લભી વિશ્વવિદ્યાલય. ઓકે, 7 વિશ્વવિદ્યાલય હતી એ પ્રાચીન ટાઈમમાં. સર્ચ કરજો જરા ગૂગલમાં. ઓકે, અને એ વિશ્વવિદ્યાલયનો મતલબ હતો પૂરે વિશ્વ કી વિદ્યાલય. અને એ આ હાર્વર્ડ ઓક્સફોર્ડ મોડલ વાળી વિશ્વવિદ્યાલયો નહોતી. હાર્વર્ડ ઓક્સફોર્ડમાં શું થાય છે, તમને ખાલી અમેરિકન સોલ્યુશન્સ જ ભણાવવામાં આવે છે, બ્રિટિશ સોલ્યુશન્સ જ ભણાવવામાં આવે છે. હવે એ હાર્વર્ડ ઓક્સફોર્ડના ઇકોનોમિસ્ટ ઇન્ડિયામાં આવીને ફેલ શું કામ જાય છે? કારણ કે અહીંયા પ્રોબ્લેમ ઇન્ડિયન છે. હવે એ સોલ્યુશન શીખી આવ્યા છે અમેરિકન, એટલે એની ચાવી ફિટ નથી થતી. એટલે હવે એ લોકો શું કરે છે કે અમારી ચાવી ફિટ નથી થતી, તમારું તાળું બદલો, તમારી આખી ઇકોનોમી અમેરિકન મોડલ ઉપર કરી નાખો, એટલે મારા સોલ્યુશન તમારી ઉપર લાગવા માંડે. એટલે ખોટા, તું ઇન્ડિયન સોલ્યુશન બોલ. તું અમને નહીં કે તમે આ રીતે ચેન્જ થઈ જાઓ. તમે ઇન્ડિયા ને અમેરિકન ઇકોનોમી કરી જ ન શકો. અમેરિકા સ્પેન્ડિંગ કલ્ચર છે, ઇન્ડિયા સેવિંગ કલ્ચર છે. તો હવે એ લોકો જે એના જે સોલ્યુશન્સ લાવે છે એ ઇન્ડિયામાં ફેલ જાય છે. તમે જોઈ લેજો, જેટલા હાર્વર્ડ ઓક્સફોર્ડ વાળા ઇકોનોમિસ્ટ છે ઇન્ડિયામાં સોલ્યુશન આપ્યા નથી સક્સેસફુલ રહ્યા. ઇન્ડિયામાં કોણ સક્સેસફુલ ગયા? MS સ્વામીનાથન, વર્ગીસ કુરિયન, જે આ દેશની માટીના હતા, જેણે MS સ્વામીનાથન ગ્રીન રેવોલ્યુશન આપ્યું, વર્ગીસ કુરિયને વ્હાઇટ રેવોલ્યુશન આપ્યું. જે આજે અમૂલ જે પેટર્ન પર કામ કરે છે, દુનિયામાં અપ્રતિમ છે. એવી કોઈ ઉદાહરણ નથી અમૂલ જેવું કે જેનાથી આટલા લોકો અમીર ગયા. ઓકે, તો એના માટે નાલંદા તક્ષશિલામાં ડિફરન્સ શું હતો આ હાર્વર્ડ ઓક્સફોર્ડ કરતા? કે નાલંદામાં માની લો સિંગાપોરનો રાજકુમાર ભણવા આવ્યો છે ને, તો એને સિંગાપોરની પોલિટિક્સ, સિંગાપોરની સોશિયોલોજી, સિંગાપોરની ઇકોનોમિક્સ ભણાવવામાં આવતી. તક્ષશિલામાં ગુજરાતના વેપારીનો દીકરો ગયો છે ને, તો એને ગુજરાતની ઇકોનોમિક્સ ભણાવવામાં આવે, અને બિહારના વેપારીનો દીકરો ગયો છે ને, તો એને બિહારની ઇકોનોમિક્સ ભણાવવામાં આવે કે ભાઈ તમારે ત્યાંનો માણસ આ રીતે કામ કરે છે. ઓકે, તો એ વિશ્વગુરુ જે ભારત હતું ને, જેની ચમક જોઈને ફાહિયન ને હ્યુન સાંગ ને ઇબ્ને બતુતા ને વાસ્કો ડા ગામા ને બધા આવ્યા હતા, કે આખી યુરોપમાં હોડ ચાલી હતી, ચલો દિલ્હી. અત્યારે જેમ ચલો અમેરિકા સપનું છે બધાનું, એમ બધાનું સપનું હતું કે ભારત જવું. ઓકે, શેક્સપિયર ક્યારેય ભારત આવ્યો નહોતો, એને ઇન્ડિયાને કીધું કે લેન્ડ ઓફ અનલિમિટેડ. શેક્સપિયર કીધું. ઓકે, તો જે તમે અત્યારે જે તમે સપનું અમેરિકા માટે જોવો છો ને, એ વસ્તુ ભારત માટે કહેતા હતા. તો ત્યાં પહોંચાડવાનું છે, એના માટે યુદ્ધ ઇન્વોલ્વ વધુ ને વધુ થવાનું જ છે. 12 કલાક કામ કરતા હોય તો 14 કલાક કરવાનું, ઓપ્શન જ નથી. ઓકે, અને આપણા જીવતા કરીને જવાનું છે. જી બોલો.
Okay, so next is, what could be the ways in which nationalism can be increased in youth? એક તો આ ટાઈપના ડિસ્કશન કરું, ઇન્વોલ્વ કરું. જેમ કે મારા ઇન્સ્ટિટ્યૂટમાં હું દર વર્ષે 1 થી 2 પ્રોજેક્ટ આવા કોક સામાજિક મારા સ્ટુડન્ટ્સ પાસે કરાવું છું. જેમ કે ગ્લોબલ વોર્મિંગની અવેરનેસ હોય તો અમે એકાદા ચોકમાં ઊભા રહી અને છોકરાઓને લોકો સાથે ઇન્ટરેક્ટ કરાવીએ કે તમે જઈને સમજાવો કે પોલ્યુશન કેવડો મોટો પ્રોબ્લેમ છે. વૃક્ષારોપણ કરાવેલું છે. મેં બહુ માઇક્રો સ્કેલ ઉપર કરાવેલું છે. છોકરાઓને કીધું તમારા ઘરની બહાર વાવો. મારી એક જગ્યાએ ન્યારી ડેમે નથી વાવવા જવા. ન્યારી ડેમે વાવીને તમે કોઈ દી પાણી પાવા જવાના નથી. એમાંથી કેટલા વાયવા ને કેટલા ઝાડ થયા એ તમને ખબર નથી. તમારા ઘરની બહાર 2 ઝાડ વાવો અને ફોટો પાડીને મને કહી દેજો. તમે તારે ભલે ખોટું બોલવું ખોટું બોલજો, તમારી આત્મા કચોટ છે ને, ખોટું બોલી દેજો મેં વાવી નાખ્યા 2 ઝાડ. કોક દી તો યાદ આવશે ને કે ભાઈ સર ને વચન આપ્યું હતું 2 ઝાડ વાવ્યા. 2 વર્ષે 3 વર્ષે 4 વર્ષે વાવશો તો ખરા. તો એક આપણે કે ને ફૂલ વેચો ને તો સુગંધ હાથમાં રહી જાય. તો એક તો આ રીતના ડિસ્કશન ગ્રુપ્સ, અને બીજી વસ્તુ પ્રત્યક્ષ અનુભવ. ઓકે, એટલે ઘણા બધા પ્રોજેક્ટ્સ કરેલા છે અમે લોકોએ અને ઘણા બધા સક્સેસફુલ થયેલા છે. એ 100 છોકરા ભેગા થયા હોય તો 6-7 ને તમે ઇન્ફ્લુઅન્સ કરી શકો. એનાથી વધુ એક્સપેક્ટ ન કરો. વધુ એક્સપેક્ટ કરો ને તમને નિરાશા થાય, તમને એમ થાય કઈ મળ્યું. એ સારા કામ કરવા માટે છે ને માણસો જટ રાજી ન થાય. તમે એમ કહો ને હમણાં ક્લાસ બંક કરીને પિક્ચર જોવા જવું છે તો કેટલાય રાજી થશે. ઓકે, તમે એમ કહેશો ને કે હાલો પેલું સારું કામ કરવા જવું છે તો વિચારશે. અને એક વસ્તુ યાદ રાખજો, બંક કર્યા પેલા મા બાપ ને નહીં પૂછે, સારા કામ કરવામાં જ મા બાપ ને પૂછશે. બરાબર છે. પિક્ચર જોવા માટે નહીં પૂછે. મા બાપ ને પૂછે કે મમ્મી પિક્ચર જોવા જાવ? નહીં. ઓકે, કઈ વાંધો નહીં, ભણવા નહીં કરે. Yes. So next is, what steps do you take to inspire youth in your organization? આનો જવાબ મેં આપી દીધો હમણાં. હા. સર એક ક્વેશ્ચન હતો. જી બોલો. કે અગર આપણે મોર એન્ડ મોર યુથ ઇન્વોલ્વ થાય તો આજથી 10 years કે 20 years પછી આપણા કન્ટ્રીની શું ઇમેજ હશે? અગર મેક્સિમમ યુથ આપણા જો અત્યારે એક કહી દઉં તમને કે વધીને 10 થી 12 વર્ષમાં ઇન્ડિયા 3rd લાર્જેસ્ટ ઇકોનોમી હશે. અને જે દિવસે 3rd લાર્જેસ્ટ ઇકોનોમી થયા તે દિવસે ઇન્ડિયા ઇકોનોમિક સુપર પાવર થઈ જ જવાનું. કારણ કે યુએસએ ડાઈંગ સુપર પાવર છે. યુએસએ ની ઇકોનોમી ડાઉનફોલ તરફ છે. યુએસએ ની ઇકોનોમીના હાર્ડલી 30 વર્ષ છે. અને 30 વર્ષ એટલે એવું ન સમજવું કે 1 થી 29 વર્ષ કઈ વાંધો નહીં આવે, 30મા વર્ષે ડૂબી જશે. ડિક્લાઇન ચાલુ થાય એટલે અત્યારથી ચાલુ થઈ જ જાય. યુએસએ અત્યારે ટેકનોલોજીકલ સુપર પાવર છે. ઓકે, પણ ઇકોનોમિક સુપર પાવર ચાઇના બહુ જલ્દી રિપ્લેસ કરી દેશે યુએસએ. ઇન્ડિયા પાસે ઇકોનોમિકલી ગ્રો થવા સિવાયનો કોઈ ઓપ્શન છે નહીં. આપણે જોઈ લીધું 100 દિવસ પહેલા જ જે બોર્ડર ઉપર જે થયું ચાઇનીઝ બોર્ડર ઉપર, તો આપણે ઇકોનોમિકલી સ્ટ્રોંગ થવું જ પડશે. એમાં કોઈ ઓપ્શન જ નથી. ટેકનોલોજીકલી પણ સ્ટ્રોંગ થવાનું જ છે. એમાં કોઈ ઓપ્શન જ નથી આપણી પાસે. કારણ કે આપણે પાડોશમાં એવા પાડીને રાખ્યા છે. અને વાજપેયીજીનું એક સ્ટેટમેન્ટ હતું, આપ મિત્ર ચુન સકતે હૈ, પડોશી નહીં. એટલે હવે પાડોશીઓ આપણે 2 એવા મળ્યા છે કે કણકો દિયા છે એને નથી, શાંતિ નથી. તો હવે આપણે પાવરફુલ થાવ, દબંગી પાડોશીની બાજુમાં રહેતા હો તો તમારે એનાથી મોટા દબંગ થવું પડે. ઓકે, એટલે ઇન્ડિયા સુપર પાવર થવાનું જ છે. 10 થી 12 વર્ષમાં 3rd લાર્જેસ્ટ ઇકોનોમી થઈ જ જશે. કોઈ ચિંતા કરો માં, આપણે સુપર પાવર જોઈને જશું. જેટલું યુથ વધુ ઇન્વોલ્વ થશે ને, યુથ નહીં દરેક માણસ, અને ઇન્વોલ્વ થવાનો મતલબ શું થાય?
આપણે મેં કીધું એમ આપણે લોકોના મગજમાં એક બહુ ખોટો કન્સેપ્ટ હોય છે કે દેશભક્તિ કરવી ને એટલે આર્મીમાં જોડાવું. જરાય જરૂરી નથી. આર્મી નો ડાઉટ સુપ્રીમ દેશભક્તિ છે, પણ તમે બિઝનેસ કરો છો ને તોય તમે દેશભક્ત જ છો. ભાવ તમારો દેશભક્તિ વાળો હોવો જોઈએ. ઉદાહરણ, ટાટા ને પાકિસ્તાન થી પોતાના મિલિટરી ટ્રક્સ સપ્લાય કરવાની ઓફર આવી, ના પાડી દીધી કે નહીં લઈએ. અત્યારે જે તમે જોવો છો ઘણા બધા વેપારીઓ ના પાડી દીધી કે રો મટીરિયલ ચાઇનાથી નહીં મગાવીએ, ભલે મોંઘું પડે બીજા દેશથી મગાવશું. ઘણા બધા વેપારીઓના ગ્રુપ્સ બની ગયા છે કે જે રો મટીરિયલ આપણે ચાઇનાથી મગાવવું પડે છે અથવા જે ફિનિશ્ડ પ્રોડક્ટ ચાઇનાથી મગાવવું પડે છે એ ઇન્ડિયામાં કેમ ન બની શકે? તો દેશભક્તિ નથી કે? તમે આપણે કોરોના વોરિયર્સમાં કોને કોને ગણ્યા હતા એ વિચારજો. તમારા ઘરે જે કચરો ઉપાડવા આવે છે ને એને સરકારે કોરોના વોરિયર્સમાં ગણ્યા છે, જેની આપણે કોઈ દિવસ કદર જ નથી કરી. ઈ 4 દિવસ કચરો ઉપાડવા ન આવે તો તમારી હાલત શું થાય? તો શું ઈ દેશભક્ત નથી કે? એને બિચારાને શું પગાર મળે છે યાર? તમે 6-8 હજાર રૂપિયા આપો છો. ઈ કામ મને એક દી કરી દેજો. ચાલો, તમે જે યુથની વાત કરો છો, જે આપણે જે યુથની વાત થઈ એને કેજો એક દી ગાડી હલાવી. ચાલો, મેં તમને કીધું કે 2% લોકોના ઘરમાં ગાડી છે. જેના ઘરમાં ગાડી નથી એને કેજો કે ગાડી હલાવવા મળશે. આખો દી તારે ચપેડા મારવા એટલા મારી. આપણે રાજકોટના માણસોને રખડવાની બહુ શોખ છે. એને કેજો ગાડી મળશે હલાવવા, પણ કઈ હલાવશે? બિચારા 6-8 હજાર ના પગાર માટે તમારા ઘરે કચરો લેવા, એ દેશભક્ત નથી કે? શું વાત કરો છો? હું તો રોજ સવારમાં જોઉં, વોકમાં જાઉં તો એ પેલો માણસ કચરો વાળવા આવ્યો, એ દેશભક્ત નથી કે? તમારો ટીચર દેશભક્ત નથી કે? એનામાં ભાવ હોવો જોઈએ કે હું ભણાવું છું ને તો હું દેશનું કામ કરું છું. તમે દેશભક્ત નથી કે? તમે તમારું બુદ્ધિધન, તમારું હ્યુમન રિસોર્સ વધારો છો, તમારામાં ભાવ હોવો જોઈએ કે હું મારા દેશ માટે ભણું છું. ઓકે, કોઈ માની લો કોઈ નિકોલા ટેસ્લા ન આવ્યો હોત તો અમેરિકા પાસે ટેકનોલોજી હોત, લેટેસ્ટ ટેકનોલોજી ગાડી બનાવવાની. અને ઈ નિકોલા ટેસ્લાને કોઈ ઇલોન મસ્ક ઇમ્પ્લિમેન્ટ ન કરે તો એન્જિનિયર્સ પણ જોશે ને, સાયન્ટિસ્ટ પણ જોશે, ટીચર્સ પણ જોશે, બિઝનેસમેન જોશે. એ બિઝનેસમેન ની અંડર જોબ કરવા વાળા પણ દેશભક્તિ વાળા જોશે. તો દરેક માણસ દેશ માટે જ કામ કરે છે, એ ભાવ જોશે. ઓકે, એટલે તો સુપર પાવર બનવામાં વાર નહીં લાગે. નહીં ટેકનોલોજીકલ સુપર પાવર બનવામાં વાર લાગે અને નહીં એજ્યુકેશનલ સુપર પાવર બનવામાં વાર લાગે. અને આ બે વસ્તુ થઈ તો ઇકોનોમિક સુપર પાવર તો બાય પ્રોડક્ટ છે. તમે એજ્યુકેશન ને ટેકનોલોજી ડેવલપ કરો, એજ્યુકેશન ડેવલપ કરો એટલે ટેકનોલોજી ડેવલપ થાય, અને એ થાય એટલે ઇકોનોમી આગળ વધે. ઓકે, તો ઇકોનોમી તો બાય પ્રોડક્ટ છે. આપણે ઇકોનોમીના ગોલ લઈને ચાલીએ છીએ. ઓકે, એટલે ઇન્વોલ્વમેન્ટ તો દરેક માણસનું જોઈએ, ખાલી યુથનું નહીં. વડવાઓનું જોશે, પેરેન્ટ્સનું જોશે, ગ્રાન્ડ પેરેન્ટ્સનું જોશે. માતા પરમો ગુરુ, પિતા દ્વિતીય ગુરુ. આપણે એવું કીધું છે કે મા બાપ પોતાના ગુરુત્વનો રોલ પૂરો કરે ને પછી આચાર્ય ભવતી ના ભવતી ચાલે. જિંદગીમાં આચાર્ય ન મળે તો કાંઈ નહીં. અને એના ઉદાહરણ વેસ્ટે આપેલા છે. સાહેબ, ન્યૂટન ને એની માં જે સમજાતું એ જવાબ આપતી, અને કેટલો મોટો સાયન્ટિસ્ટ થયો. ઓકે, એટલે દેશ માટે કે સમાજ માટે કામ કરવું એટલે જરૂરી નથી કે આર્મીમાં જોઈન થાવ. નો ડાઉટ સુપ્રીમ વસ્તુ છે, જોઈન થાવ તો વેરી ગુડ, વેલ એન્ડ ગુડ. હું તો એક્ઝામ અપાવું છું છોકરાઓને, આર્મીમાં જોઈન થાવ. આ સૌરાષ્ટ્રની પ્રજાને એક્ઝામ અપાવું છું આર્મીમાં. અને જેને નક્કી કર્યું હોય નથી તેવું એને એટલું મસ્ત પિક્ચર પેઇન્ટ કરું કે એ એક્ઝામ આપ્યા. તો નો ડાઉટ બેસ્ટ વસ્તુ છે, પણ એવું નથી ખાલી આર્મી જ નહીં. તમે ગામમાં, દેશમાં રહીને દેશની કેટલી બધી સેવા કરી શકો છો. ઓકે, એટલે એ વસ્તુ પણ જાગૃત કરવાની જરૂર છે. ઓકે, બોલો બીજા કઈ ક્વેશ્ચન હોય તમારા? ના, બહુ સારી રીતે તમે એમ કીધું. મને એક ઓલો પોઈન્ટ બહુ ગમ્યો હતો, જે તમે જરાક પાછો રિપીટ કરો ને, ઓલો કે ઓલું જ્યારે યુથ ને જે કરવું જોઈએ ઈ કરતા નથી, આળસ કરે છે. ઓલા 3 બેલેન્સ ની વાત આપણે થઈ હતી.
ભગવદ્ ગીતામાં 3 ગુણ કીધા છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો સાત્વિક ગુણનો સ્વભાવ છે જ્ઞાન, એટલે પ્રકાશ, લાઇટ, એ સાત્વિક ગુણનો પ્રભાવ છે, એનો લક્ષણ છે. રાજસી ગુણનું લક્ષણ છે કર્મ. તમે કોઈ કામ કરો એના માટે તમારે લાભ જોઈએ, ઓકે, એને રાજસી ગુણ કહેવાય. ઉદાહરણ, હું એક્ઝામ શું કામ આપું છું? નોકરી મળે, પૈસા મળે, ઘર બનાવી, લગ્ન કરી, છોકરાઓ થાય, સમાજમાં સ્ટેટસ આવે, આ રાજસી ગુણ છે. સાત્વિક ગુણ શું છે? હું કર્મ શું કામ કરું છું? મારે કરવું જોઈએ એટલે કરું છું. દેશ માટે કરું છું, ઈશ્વર પ્રાપ્તિ માટે કરું છું, જ્ઞાન માટે કરું છું, ઓકે, એ સાત્વિક ગુણ છે. તામસી ગુણના લક્ષણ શું છે? 3 કીધા છે, નિદ્રા, આલસ્ય અને પ્રમાદ. નિદ્રા એટલે ઊંઘ, જરૂર કરતા વધારે. ઊંઘ તો બધાને જોઈએ. 2 દિવસ આપણે ન સૂઈએ તો પેલું એ લોકો કે છે, સાયન્ટિસ્ટ લોકો, કે 48 કલાક ન સૂવો એટલે 30 ml દારૂ પીધા જેવી હાલત થઈ જાય કે છે. એટલે આમ તમે તમારા સેન્સીસમાં ન રહ્યો, તમને આખી દુનિયા ભારી ભારી લાગવા માંડે. એવાય લોકો હોય છે કે ઘણા દિવસો સૂતા વગર કાઢે છે, એ અલગ વસ્તુ છે. આપણે નોર્મલ માણસો, મારા જેવા, તમારા જેવા માણસોની વાત કરીએ. નિદ્રા, કેટલી નિદ્રા? જરૂર કરતા વધારે નિદ્રા, ઓકે. બીજું કીધું છે આલસ્ય, અને ત્રીજું કીધું છે પ્રમાદ. આળસ એટલે જે કામ કરવાનું છે એ નથી કરતા, પ્રમાદ એટલે જે નથી કરવાનું એ કરે છે, ઓકે. હવે રજ અને તમ છે ને, રાજસી માણસ કેવો હોય? બિઝનેસમેન, વર્કોહોલિક, કર્મ તરફ જ ભાગશે. એનામાં રજોગુણ પ્રધાન હોય ક્યારે? જ્યારે એ કર્મ જ કરે છે. કોઈ કર્મ નહીં કરે, તમારા પપ્પા તમને બધું સુઈ જાવ, તમને ખીજાઈ ના, કામ ન કર્યું હોય ખીજાઈ જાય, તો રજોગુણ છે, ઓકે. તમે નથી જ કરતા, ઢીઠ જ છો, તો તમોગુણ છે, ઓકે. સાત્વિક ગુણ કોણ છે? મમ્મી છે. કરવાનું છે એ કરશે, નથી કરવાનું નહીં કરે, બરાબર. તો રજોગુણ અને તમોગુણ વચ્ચેનું બેલેન્સ છે સત્વગુણ, ઓકે. એ બેલેન્સ ટચ થઈ ગયું તો સત્વગુણ આવી ગયું. હવે તમોગુણ વધી ગયો છે, કર્મ નથી કરતું કોઈ, આળસ છે, તો એને સત્વગુણ લાવવા માટે શું કરવું પડે? રજોગુણ વધારવો પડે, એટલે એને કર્મ તરફ વધારવો પડે. કોઈ મારા જેવો વર્કોહોલિક માણસ હોય કે કામ જ કરી રાખે, હવે રજોગુણ વધી ગયો, તબિયત બગડી ગઈ, તમોગુણ હાવ ઓછો, ઊંઘ કરવાની જ નહીં, આરામ કરવાનો જ નહીં, તો શું કરવું પડે? બેલેન્સ કરવા માટે થોડોક તમોગુણ વધારવો પડે. 3 ગુણની જરૂર છે, પણ બેલેન્સ હોવા જોઈએ. બેલેન્સ કેને કહેવાય? સત્વગુણ કેને કહેવાય? જ્યારે જે જરૂરી છે ત્યારે કરવાનું, નથી જરૂરી ત્યારે નહીં કરવાનું. રાત ઊંઘ માટે છે તો કરવાનું, દિવસ કામ માટે છે તો કરવાનું. શું કામ? આપણી આખા યુનિવર્સનો સોર્સ ઓફ એનર્જી સૂર્ય છે. એક સૂર્ય ન હોય તો અર્થ જ પોસિબલ નહોતું ને. બિગ બેંગ થિયરીમાં ભણ્યા હશો, ઓકે. સન માંથી જ આવેલું બધું. તો એક સૂર્ય ન હોત તો આપણું અસ્તિત્વ નહોતું. આપણને સોર્સ ઓફ એનર્જી આપણા માટે ખાવાનું આવે છે, પ્રાઇમરી સોર્સ પ્લાન્ટ્સ પોતાનું ખાવાનું ક્યાંથી બનાવે છે? સૂર્યના પ્રકાશમાંથી. આપણો જે સોર્સ ઓફ એનર્જી, પ્રાઇમરી સોર્સ ઓફ એનર્જી છે, એ સૂર્ય છે. તો એ સૂર્યની આજુબાજુ આપણી દિનચર્યા હોવી જોઈએ. એટલે એ સૂર્ય ઉગે ત્યારે આપણે ઉઠવું જોઈએ, અને સૂર્ય આથમે ત્યારે સૂવું જોઈએ. એનાથી વિપરીત કામ કરો ને, તમારા શરીરને પીડા થાય. તમને અત્યારે ખબર ન પડતી હોય, પણ પીડા થતી હશે. એ તમને કિક મારશે 5, 7, 8 વર્ષ પછી. અને તમે જોજો, યુથમાં એવી લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ વધી ગઈ છે. ડાયાબિટીસની એજ ઘટી ગઈ છે, બ્લડ પ્રેશરની એજ ઘટી ગઈ છે, ઓકે. આ બધા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ છે, ઓકે. તો ડાઇજેશન પ્રોબ્લેમ બહુ કોમન હોય છે. સેલેરી યુથમાં જોજો તમે, તો બહુ કોમન લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ બહુ કોમન થઈ ગયા છે. એનું કારણ શું છે? ઓકે, બેલેન્સ નો રહ્યું. ક્યાંક રજોગુણ વધી ગયો, ક્યાંક તમોગુણ વધી ગયો, ઓકે. બરાબર. બોલો, બીજા કઈ ક્વેશ્ચન? બસ ઘણું બધું આમ લાઈક
પ્રોજેક્ટ માટે બી એમાં જે પ્રેઝન્ટેશન કરશી એમાં બી લાઈક ઘણું બધું કન્ટેન્ટ યુઝ થશે. ખાસ કરીને લાસ્ટ પોઈન્ટ તો બહુ મસ્ત છે કે લાઈક આ છે આ હશે તો આગળ બેટર થશે એના જેવું. શું હશે તો? એટલે હા, અગર તમારે હજી શોર્ટમાં કેવું હોય યુથ માટે લાઈક અ મેસેજ જે મેં કોટની જેમ બતાવ્યું. લાસ્ટ પોઈન્ટ શું કીધો તમે? શું હશે તો બેટર થશે? આ તમે જે ગીતા વાળો પોઈન્ટ કીધો ને 3 ગુણ વાળો, ઈ વાળો પોઈન્ટ કે અમે લાઈક હજી પ્રેઝન્ટેશન માં એડ કરીને પ્રેઝન્ટ કરશું, સો ઇટ વુડ બી લાઈક મેક આ પ્રેઝન્ટેશન બ્યુટીફુલ. ન વાંચ્યું હોય તો બધાને, હું મારા બધા સ્ટુડન્ટ્સને સલાહ આપું છું, એક રામચરિતમાનસ બહુ સારી વાંચા જેવી બુક છે. ઓકે, એટલે એક ગીતા પ્રેસ ગોરખપુરની 120 રૂપિયાની નાનકડી ચોપડી આવશે. ઓકે, ન વાંચ્યું હોય તો બધાએ વાંચ્યા છે. લવ સ્ટોરી સમજીને વાંચી નાખજો તમ તારે. એમાં ગીતાનો સાર ઘણો બધો આવી જશે, પકડતા આવડે તો. બાકી ભગવદ ગીતા બહુ મસ્ત બુક છે, વાંચતા જેવી. જી બોલો, બીજા કઈ ક્વેશ્ચન હોય તો. તમને કંઈક આમ શોર્ટ મેસેજ કેવી રીતે કંઈક આપવું હોય ફોર યુથ, બીકોઝ ઇન આર પ્રેઝન્ટેશન અમે લાઈક વી વુડ બી કોટિંગ સમ વર્ડ્સ ફ્રોમ ધ ઇન્ટરવ્યુ એમ. સો તમને કંઈક મેસેજ કે કંઈક કોટ આપવો હોય? મારા ખ્યાલથી ઘણી ડિટેલમાં ચર્ચા થઈ ગઈ છે, કઈ બચ્યું નથી કહેવા માટે. જી ઓકે, પૂરું કરીએ તો. ફર્સ્ટલી થેન્ક યુ સો મચ સર ટાઈમ સ્પેર કરવા માટે. ચાલો મળીએ પછી. હા, શ્યોર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ.